રાતે ઝઘડા થશે, જવાબદારી તમારી એ ગમે એ અધિકારી મિલજો આ ગણે તમે બધા એક મહિલા અમે ગણશે તમને તમારે નેટું ખાલી નેટું થઈ જવું કોઈ જવાબદારી તમારી રહેશે. મીડિયામાં લઈ લો આપણે રસ્તા બંધ કરવાનું મેળવી દેજો રાતે. આ ખેડૂત એક ખાવા જવાનો નથી, બપોરનું કાઢેલું નથી. પેટ્રોલ ડીઝલની અછતને કારણે આપણે જોયું કે ખેડૂતો પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો તો લગાવી રહ્યા છે, પરંતુ હવે દ્રશ્યો એવા પણ સામે આવી રહ્યા છે કે જ્યાં બબાલો થઈ રહી છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ ગુજરાતમાં અનેક જગ્યાએથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારો અને બીજી તરફ અછતને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોરતકા પેટ્રોલ પંપનો એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં બપોરથી ખેડૂતો લાઈનો લગાવીને ઊભા હતા અને રાત સુધી પેટ્રોલ ના મળતા ખેડૂતોમાં અને પેટ્રોલ સંચાલકો છે એમની સાથે એક બબાલ થઈ છે. અને આખી બાબતને લઈને સૌપ્રથમ જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ નજર કરીએ. જોઈ શકો ગોત્રકા બંને ડખો થઈ ગયો છે, વિતરણ ચાલુ હતો તે છતાંય ફોન કરે ને 200 રૂપિયાનું સરપંચ નકાવી દે. અમારા કરતા રિક્ષા વાળા હારા અમારા કરતા તો અમારે તો પગ પકડવા પડ્યા દેતા પૈસે અમારા કરતા આખા દુનિયામાં પંપ પડ્યા છે. આ મારા કને એક અમે લીધું એટલે આયા તા કને એમને મારો પંપ છે. ના બોલો જો તમારા જોઈ શકો ઝઘડો થવાની તૈયારી છે. ગોત્રકા ભાઈ 11 વાગ્યાના સાધન એમને રાતે ના વેચવું વેચવું હોય તો 200 રૂપિયાનું ખડે તમે ભાગવડ ના કરો એટલે મહેરબાની કે અમને થોડોક સંતોષ થાય. આવી ગાડી રાતે ઝઘડા થશે, જવાબદારી તમારી એ ગમે એ અધિકારી મિલજો આ ગણે તમે બધા એક મહિલા અમે ગણશે તમને તમારે નેટું ખાલી નેટું થઈ જવું કોઈ જવાબદારી તમારી રહેશે. મીડિયામાં લઈ લો આપણે રસ્તા બંધ કરવાનું મેળવી દેજો રાતે. આ ખેડૂત એક ખાવા જવાનો નથી, બપોરનું કાઢેલું નથી. મીડિયામાં જોઈ શકો ગોત્રકા બંને ડખો થઈ ગયો છે, વિતરણ ચાલુ હતો તે છતાંય ફોન કરે ને 200 રૂપિયાનું સરપંચ નકાવી દે. અમારા કરતા રિક્ષા વાળા હારા અમારા કરતા તો અમારે તો પગ પકડવા પડ્યા દેતા પૈસે અમારા કરતા આખા દુનિયામાં પંપ પડ્યા છે. આ મારા કને એક અમે લીધું એટલે આયા તા કને એમને મારો પંપ છે. ના બોલો જો તમારા જોઈ શકો ઝઘડો થવાની તૈયારી છે. ગોત્રકા ભાઈ 11 વાગ્યાના સાધન એમને
તમે રાતે ના વેચો વેચવું હોય તો 200 રૂપિયાનું કરી દે તો હા તમે ભાગવડ ના કરો એટલે મહેરબાની કે અમને થોડોક સંતુષ્ટ થાય તમે ઘડીવાર રહો. આવી ગાડી રાતે ઝઘડા થશે જવાબદારી તમારી એ ગમે એ અધિકારી મિલજો અહીં ગણે તમે બધા એક મહિલા અમે ગણી છે તમને તમારે નેટું ખાલી નેટું થઈ ગયું કોઈ જવાબદારી તમારી રહેશે મીડિયામાં નહીં હોય લઈ લો આપણે રસ્તા બંધ કરવાનું કે તમે ગમે એ અધિકારી આગળ મેલી દેજો રાતે આ ખેડૂત એકે ખાવા જવાનું નથી બપોરનું ખાધેલું નથી મીડિયામાં નહીં હોય હા અહીંયા તમે આ દ્રશ્યો પણ જોયા અને ખાસ કરી અને આખા ગુજરાતભરમાંથી આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિને લઈને અને આ જે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો છે જેની અછત થઈ રહી છે એનો અંત ક્યારે આવશે એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ જ્યાં સુધી હાલ વૈશ્વિક તણાવ ચાલી રહ્યું છે અને આ વૈશ્વિક તણાવને કારણે પેટ્રોલ ડીઝલનો ભાવ હજી આગામી સમયમાં વધશે એવી પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે ખાસ કરી અને છેલ્લા 7 દિવસમાં જે ભાવ વધારો એક પછી એક થઈ રહ્યો છે એના કારણે લોકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. અને આ તમામ ચર્ચાઓ અને આ તમામ બાબતોની વચ્ચે ખાસ કરી અને ખેડૂતોને હવે વાવણીનો સમય છે અને આ સમય દરમિયાન પેટ્રોલ ડીઝલની જે અછત ઊભી થઈ છે એના કારણે ભારે ચિંતા પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે. ખેડૂતોની સાથે સાથે આપણે જોયું કે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ અનેક જગ્યાઓએ વિરોધ પ્રદર્શન કર્યા અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.